જયંતિને સૌને અભિનંદન આપું છું અને જે એમનો ધ્યેય હતો, એમની જે લાગણી હતી કે અમારો સમાજ પણ સ્વતંત્ર સ્વાભિમાનની જેમ એક વાઘની જેમ જીવે અને એ જ દિશામાં આપણે બધાએ આગળ વધવાનું છે। સાથે સાથે આપણા સમાજમાં રહેલી બદીઓ, વ્યસનો, અંધશ્રદ્ધાઓ, કુટેવો એ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે ચિંતન મનન કરવું પડશે। આપણા યુવાનોને પણ હું વિનંતી કરું છું કે આપણે વ્યસનો અને ફેશનોથી દૂર રહેવાનું છે અને ભણવાનું છે, કારકિર્દી બનાવવાની છે। અહીંયા વડીલો બેઠા છે, એમને પણ હું કહેવા માંગુ છું, ક્યારેક ક્યારેક બે રોટલી જમવામાં ઓછી મળે તો ઓછું ખાજો, પણ આપણા બાળકોને ભણાવજો। એ દિવસે આપણો ઉદ્ધાર થવાનો છે, શિક્ષણથી જ આપણો ઉદ્ધાર થવાનો છે। એ વાત સાથે આજે મને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યા અને અમને શાંતિથી સાંભળ્યા છે, ત્યારે આયોજન મિત્રોનો, તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય આદિવાસી, જય ભારત, જય જોહાર, ધન્યવાદ।